ખેડામાં ઠાસરા બ્રિજ ધરાશાયી, ચિતલાવ અને સતપુરાનો સંપર્ક કપાઈ ગયો। રાજ્યમાં 1 વર્ષ અને 1 મહિના બાદ ફરીથી બ્રિજ દુર્ઘટના સર્જાઈ। આ વખતે ખેડા જિલ્લાના ઠાસરામાં બ્રિજ ધોવાયો, જેના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ હવે બે ગામના હજારો લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। ખેડા જિલ્લામાં બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી। ઠાસરા તાલુકામાં ચિતલાઓથી સતપુરાને જોડતો બ્રિજ અચાનક તૂટી પડતા બે ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો। સદનસીબે બ્રિજ ધરાશાયી થવાની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। મળતી માહિતી પ્રમાણે સવારે આશરે 10 વાગ્યાના અરસામાં આ બ્રિજ અચાનક ધરાશાયી થયો। બ્રિજની નીચે આવેલા પિલ્લરની આસપાસ ધોવાણ થતા પિલ્લર નબળો પડ્યો અને તેના કારણે બ્રિજ તૂટી પડ્યો હોવાનું સામે આવ્યું છે। ચિતલાઓ અને સતપુરા બે ગામને જોડતો આ બ્રિજ મહી કેનાલમાંથી વધારાનું પાણી નિકાલ કરવા માટેની કાંસ ઉપર બનાવવામાં આવ્યો હતો। બ્રિજ ધરાશાયી થતા હવે બંને ગામો વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો છે અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આમ રાજ્યમાં 1 વર્ષમાં વધુ એક બ્રિજ ધરાશાયી થતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। બ્રિજ ધરાશાયી થયા બાદ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની અને નવા બ્રિજનું નિર્માણ કરવાની માંગ કરી છે, જેથી બંને ગામો વચ્ચેનો સંપર્ક ફરી પૂર્વવત થઈ શકે છે। આ પહેલા 9 જુલાઈ 2025ના રોજ આણંદ વડોદરાને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો। 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી જતા 20 લોકોએ જીવ ગુમાવ્યો, જે બાદ તેનું સમારકામ હાથ ધરાયું અને 10 મહિના બાદ ફરી બ્રિજને ખુલ્લો મુકાયો। રાજ્યમાં વરસાદની 4 મોટી આગાહી, 6 જિલ્લામાં યલો એલર્ટ અને 23 થી 28 ઓગસ્ટે વરસાદનું જોર વધવાની શક્યતા। હાલ રાજ્યના 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સાથે અલગ અલગ તબક્કામાં વરસાદનું જોર વધવાની આગાહી છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, તાપી અને નવસારીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને નર્મદા જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું કે અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં 19% વધુ વરસાદ નોંધાયો છે, જોકે સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 25% ઓછો વરસાદ નોંધાયો છે। आज हमने येलो अलर्ट के साथ हैवी रेन की भी संभावना व्यक्त की है। तो हमारा जो हैवी रेन है वो जो साउथ गुजरात रीजन है, जिसमें छोटा उदयपुर है, नर्मदा है, साथ में तापी है, सूरत, डांग, नवसारी, वलसाड, दादर नगर हवेली और दमन। વરસાદની આગાહીના પગલે માછીમારો માટે પણ સૂચના આપવામાં આવી છે। આગામી 2 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સલાહ આપવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા જણાવાયું છે। 23 થી 28 ઓગસ્ટે વરસાદનું જોર વધવાની શક્યતા, અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી। ખાસ કરીને 23 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના મતે આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા પણ વધી શકે છે, જેના કારણે ખેડૂતોને પણ સારા વરસાદની આશા બંધાય છે। આ પછી 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। એટલે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। જોકે ત્યારબાદ હવામાનમાં ફેરફારની શક્યતા છે। 13 સપ્ટેમ્બરથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। એટલે વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી ગરમી અને ઉકળાટ વધવાની શક્યતા છે। આ ઉપરાંત 19 સપ્ટેમ્બરથી દરિયામાં હલચલ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનની સ્થિતિમાં ફેરફાર જોવા મળી શકે છે। આમ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પહેલા વરસાદનું જોર વધશે, ત્યારબાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે સપ્ટેમ્બરના મધ્ય ભાગ બાદ ગરમી વધવાની અને મહિનાના અંતિમ તબક્કામાં દરિયાઈ હલચલ વધવાની શક્યતા છે। ગુજરાતના અનેક પંથકમાં મેઘરાજાની મહેર, લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી। ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી છે। મોડાસા, ઉપલેટા, તાલાલા અને રાજુલા સહિતના અનેક પંથકોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સૌપ્રથમ વાત કરીએ અરવલ્લીના મોડાસાની। મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો। મોટી, ઇસરોલ, ઉમેદપુર અને જીવણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકોને વરસાદથી ફાયદો થવાની આશા છે। આ તરફ રાજકોટના ઉપલેટા પંથકમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ હાજરી પુરાવી। સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો। વરસાદના કારણે શહેરના રસ્તાઓ ભીના થયા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ સારા વરસાદની આશા છે। ગીર સોમનાથના તાલાલામાં પણ લાંબા સમય બાદ વરસાદ વરસ્યો। ભારે બફારા અને ઉકળાટ બાદ અચાનક વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી।
વરસાદના આગમનથી વાતાવરણ ખુશનુમા બન્યું. લાંબા વિરામ બાદ ફરી શરૂ થયેલો વરસાદ પાક માટે કાચા સોના સમાન જેવો સાબિત થયો. આ તરફ અમરેલીના રાજુલા પંથકમાં પણ વરસાદ વરસ્યો. રાજુલા શહેર અને હિંડોરણા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વરસાદને કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ગામડાઓમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. નર્મદા ડેમ ઓવરફ્લો થવાને આરે 24 કલાકમાં જળ સપાટીમાં 25 સેન્ટીમીટરનો વધારો. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટી 134.94 મીટર પર પહોંચી છે. ડેમ ઓવરફ્લો થવાને હવે માત્ર 3.74 મીટર બાકી છે. મળતી માહિતી પ્રમાણે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી હાલ 16,372 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી મહત્તમ 138.68 મીટર છે. તેની સામે હાલ ડેમની સપાટી 134.94 મીટર પર પહોંચી છે. એટલે કે ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 3.74 મીટર દૂર છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 25 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. પાણીની આવક અને સપાટીમાં થઈ રહેલા સતત વધારાને પગલે ડેમ હાલ 89% ભરાઈ ગયો છે. ડેમમાં સતત પાણીની આવકને પગલે નર્મદા કાંઠાના વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આગામી સમયમાં ઉપરવાસમાંથી પાણીની આવક કેવી રહે છે તેના આધારે ડેમની સપાટીમાં વધુ વધારો. સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો માહોલ જામ્યો, પ્રવાસીઓનું ઘોડાપુર. ડાંગના સાપુતારામાં હાલ મોન્સૂન ફેસ્ટિવલનો માહોલ જામ્યો છે. શનિવાર અને રવિવારની રજાઓમાં ફેસ્ટિવલની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા ઉમટી પડ્યા હતા, જેને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. બીજી તરફ પ્રવાસીઓ સંગીતના તાલે મન મૂકીને ઝૂમતા જોવા મળ્યા હતા. મોન્સૂન ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ફેસ્ટિવલ ડોમ ચિક્કાર થઈ ગયો. પ્રવાસીઓએ અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજનની પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો. બીજી તરફ સાપુતારાના સર્પગંગા લેક ખાતે પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. પ્રવાસીઓએ લેકમાં બોટિંગની મજા માણી. આ ઉપરાંત ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ સહિતના વિવિધ પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. સાપુતારામાં હાલ ધુમ્મસનું વાતાવરણ છવાયેલું છે. ગાઢ ધુમ્મસ અને રમણીય વાદીઓના કારણે સાપુતારા જાણે મિની કાશ્મીર બન્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. આ મનમોહક વાતાવરણ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ તરફ માલેગાંવથી સાપુતારા ઘાટ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. મોટી સંખ્યામાં વાહનો પહોંચતા પાર્કિંગ માટેની જગ્યાઓ પણ ઓછી પડી હતી. મોન્સૂન ફેસ્ટિવલ અને પ્રવાસીઓના ધસારાથી સાપુતારાના સ્થાનિક વેપારીઓ અને ધંધાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છે. એક જ દિવસમાં ગુજરાતમાં 4 હત્યા, અમદાવાદથી છોટાઉદેપુર સુધી હત્યાથી ચકચાર. ગુજરાતમાં એક જ દિવસમાં હત્યાની 4 અલગ અલગ ઘટનાઓ સામે આવતા ચકચાર મચી છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, નવસારી અને છોટાઉદેપુરમાં હત્યાની ઘટનાઓ બની છે. ક્યાંક જૂની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતારાયો તો ક્યાંક પિતાએ જ પુત્રની હત્યા કરી. જ્યારે બે અલગ અલગ જિલ્લામાં વૃદ્ધ અને મહિલાની હત્યાથી ખળભળાટ મચ્યો. સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની. સુભાષ બ્રિજ સર્કલ પાસે જૂની અદાવતમાં 37 વર્ષીય અજય સાલ્વીની હત્યા કરવામાં આવી. 12 દિવસ પહેલા મદ્રાસીના છાપરા વિસ્તારમાં ગાળો બોલવા બાબતે અજય ભદ્રેશ નામના વ્યક્તિને ટકોર કરતો હતો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. આ જ અદાવતનો ખાર રાખીને રાત્રે આશરે 12 જેટલા લોકોનું ટોળું અજય પર તૂટી પડ્યો હોવાનો આરોપ છે. ધારિયા અને છરી જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવતા અજય ગંભીર રીતે ઘાયલ થયો. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા અજયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. આ તરફ સુરેન્દ્રનગરના પાટડીમાં પણ હત્યાની ઘટના સામે આવી છે. પોરડા ગામ નજીક ઘરની બહાર ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલા પર સૂઈ રહેલા વૃદ્ધની અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી. હુમલા દરમિયાન વૃદ્ધની પૌત્રી જાગી જતા બૂમાબૂમ કરી, જેથી હુમલાખોર નાસી છૂટ્યો. નવસારીના ચીખલીમાં પિતાએ જ પુત્રની હત્યા કરી નાખી. અંબાજ ગામે પત્ની સાથે ઝઘડો થતા આરોપીએ પત્નીને ચપ્પુના ઘા માર્યા. આ દરમિયાન પુત્ર વચ્ચે પડતા પિતાએ તેના પર પણ છરી વડે હુમલો કરી દીધો. ગંભીર ઇજાઓ થતા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે આરોપીની પત્ની અને દાદા ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. વાત છોટાઉદેપુરની. કોરાજ ગામે 3 સંતાનની માતાની તેના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી. ઘટનાની જાણ થતાં પોલીસ, FSL અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી. મહિલાની હત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે હત્યાનું કારણ શોધવા અને આરોપી સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. અંબાજી, દાંતા અને નવસારીમાં અકસ્માત. નવસારીમાં ST બસે ભિક્ષુકને અડફેટે લીધો. અંબાજી, દાંતા અને નવસારીમાંથી અકસ્માતની 2 ગંભીર ઘટનાઓ સામે આવી. અંબાજી દાંતા વચ્ચે 22 પૈડાવાળા તોતિંગ ટ્રકે પલટી મારતા અકસ્માત સર્જાયો, જ્યારે નવસારી બસ ડેપો નજીક ST બસની અડફેટે એક ભિક્ષુકનું મોત થયું. સૌપ્રથમ વાત કરીએ અંબાજી દાંતા વચ્ચેના અકસ્માતની. અંબાજીથી દાંતા તરફ જઈ રહેલો 22 પૈડાવાળો તોતિંગ ટ્રક ત્રિશુલિયા કાંટા પાસે અચાનક પલટી મારી ગયો. ટ્રકમાં રેલવેના પાટા નીચે મૂકવામાં આવતા બ્લોક લઈ જવાતા હતા. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી માર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. અકસ્માતમાં ટ્રકની અડફેટે એક ગાયનું પણ ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત બાદ ટ્રકમાં ભરેલા બ્લોક રસ્તા પર પથરાઈ ગયા હતા. બીજી તરફ નવસારી બસ ડેપો નજીક જ ST બસની અડફેટે એક ભિક્ષુકનું મોત થયું. વાપીથી કાલિયાકુવા જતી ST બસ ડેપોમાં પરત આવી રહી હતી. બસ ડેપોમાં પ્રવેશતી વખતે અચાનક જ રસ્તા પર આવેલા ભિક્ષુકને બસે અડફેટે લીધા. અકસ્માતમાં બસનું પાછળનું ટાયર ભિક્ષુક પરથી ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું. ઘટનાની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ અને ડેપો મેનેજમેન્ટનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ચોટીલા ડુંગર પર સિક્યોરિટી યાત્રાળુઓ વચ્ચે બબાલ, લાકડી ડંડા સાથે મારામારી, વડોદરામાં સોસાયટીમાં બબાલ. ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર નજીવી બાબતે સિક્યોરિટી અને યાત્રાળુઓ વચ્ચે મારામારી થઈ. મંદિર પરિસરમાં સિક્યોરિટી અને દર્શનાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો. નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની. બંને પક્ષના લોકો સામસામે આવી ગયા અને છૂટા હાથની મારામારી કરી અને ત્યારબાદ તો સિક્યોરિટી અને ઝઘડો કરનાર યાત્રિકો લાકડી ડંડા લઈ આવ્યા. ઘટનાને પગલે દર્શનાર્થે આવેલા ભક્તોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. હવે મંદિર પરિસરમાં થયેલી આ બબાલને પગલે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે. વડોદરાના આજવા રોડ પર આવેલી શ્રીજી આશ્રય સોસાયટીમાં દશામાની સ્થાપનાને લઈને બવાલ થઈ. ફ્લેટના પૂર્વ સભ્ય અને કિન્નર દ્વારા દશામાની સ્થાપના કરી બહારના લોકોને દર્શન માટે આમંત્રણ અપાયું, જે બાદ વિવાદ સર્જાયો. દશામાના દર્શન માટે બહારથી સેંકડો ભક્તો સોસાયટીમાં આવતા અન્ય રહીશોએ વિરોધ કર્યો. રહીશોએ દર્શનાર્થીઓને ટોકતા મામલો ગરમાયો. આ દરમિયાન કિન્નર અને તેમના સમર્થકો મારામારી કરી રહ્યા હોવાનો આરોપ છે. રહીશોનો આરોપ છે કે આ મામલે 6 મહિના અગાઉ બાપોદ પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જોકે ફરિયાદ છતાં કાર્યવાહી ન થઈ હોવાનો પણ રહીશોએ આક્ષેપ કર્યો છે. અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાં મારામારી. અગમ્ય કારણોસર દર્દીના સગા અને હોસ્પિટલના સિક્યોરિટીએ છૂટાહાથની મારામારી કરી. સિક્યોરિટીએ લાકડી વડે હુમલો કર્યાનો પણ આરોપ. બનાવની જાણ થતાં પોલીસે પહોંચી અમદાવાદ એરપોર્ટ પર શાહજહાંથી આવેલા કેરળના દંપતી પાસેથી 219.43 ગ્રામ સોનું ઝડપાયું. મહિલાના પર્સ અને કપડામાંથી 28.87 લાખનું સોનું મળી આવ્યું. કુલ 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી. અમદાવાદના દાણી લીમડામાં ક્રાઇમ બ્રાન્ચે 8 લાખથી વધુના MD ડ્રગ સાથે 2 આરોપીઓને ઝડપ્યા. મુસ્તાક સૈયદ અને યાસીન અંસારી નામના આરોપીની ધરપકડ. એક આરોપી ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ. દાહોદના કતવારા પોલીસે સ્કોર્પિયોનો 20 કિલોમીટર સુધી પીછો કરી અફીણના જીંડવા પર ઝડપ્યા. આરોપી કાર મૂકીને ફરાર. પોલીસે ગાડી સહિત 74.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ પીછો કરી રહી હતી ત્યારે આરોપીનું કારનું ફાટી ગયું હતું ટાયર. ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આંતરરાજ્ય ચોરી કરતી ટોળકી ઝડપી. 3 આરોપીઓની ધરપકડ. 6.55 લાખનો મુદ્દામાલ જપ્ત. કારમાં સવાર શખ્સોએ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો, જોકે સફળતા ન મળી. કારની તપાસ દરમિયાન સોના ચાંદી જેવા દેખાતા ઘરેણાં, ભગવાનની નાની મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ પણ અને પત્રીઓ પણ. ભાજપ સંગઠનમાં મોટા ફેરફારની તૈયારી. ટૂંક સમયમાં નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત થઈ શકે છે. યુવા, મહિલાઓ અને અનુભવી ચહેરાઓનું સંતુલન જોવા મળી શકે. કેટલાક કેન્દ્રીય મંત્રીઓને પણ મહત્વની જવાબદારી મળી શકે. 2027ની વિધાનસભા ચૂંટણી પ્રચારના કોંગ્રેસના અંબાજીથી શ્રી ગણેશ. કોંગ્રેસે નેતાઓએ માં અંબાના દર્શન કરી ધજા ચડાવી. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર અને કાંતિ ખરાડી ઉપસ્થિત રહ્યા. અમિત ચાવડાએ કહ્યું 2027માં પ્રજા પરિવર્તન લાવશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સહપરિવાર સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજામાં સહભાગી થયા. સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. પરિવાર સાથે ગૌશાળામાં ગૌપૂજન પણ કર્યું. શ્રાવણ માસે સોમનાથમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. ગણદેવીમાં ધ બર્નિંગ કારના દ્રશ્યો. હાઈવે પર લક્ઝરી કાર સળગી. 4નો ચમત્કારિક બચાવ. નવસારીના ગણદેવીમાં ધ બર્નિંગ કારના દ્રશ્યો સામે આવ્યા છે. નેશનલ હાઈવે 48 પર દુવાડા ગામ નજીક અચાનક લક્ઝરી કારમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે કારમાં આગ લાગતા જ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટનાને પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ. સદનસીબે કારમાં સવાર 4 લોકોનો ચમત્કારિક બચાવ થયો. આગ લાગતા જ કારમાંથી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં ગણદેવી ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદથી સમાચાર. ભાજપના કાર્યક્રમને લઈ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પોલીસનો ખડકલો. કોંગ્રેસ નેતૃત્વ દ્વારા વંદે માતરમના અપમાનના વિરોધમાં બીજેપીની કેન્ડલ માર્ચ. બીજેપી યુવા મોરચા દ્વારા અમદાવાદમાં કેન્ડલ માર્ચનું આયોજન. પાલડી 4 રસ્તાથી કોંગ્રેસ કાર્યાલય સુધીનું કેન્ડલ માર્ચનું આયોજન. અમદાવાદ શહેર બીજેપી અને યુવા મોરચાના હોદ્દેદારો, પદાધિકારીઓ જોડાશે કેન્ડલ માર્ચમાં. બીજેપીની કોંગ્રેસ કાર્યાલય નજીક કેન્ડલ માર્ચને લઈને કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. કોંગ્રેસ કાર્યાલય તરફ જતા રોડ પર બેરિકેડિંગ કરી રોડ બંધ કરાયો. કોંગ્રેસ કાર્યાલય બહાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. લાઈવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. કોંગ્રેસ કાર્યાલય સુધી કોઈ પણ ન પહોંચી શકે તે માટેનો પ્રયાસ પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે, જેથી આવનાર સમયની અંદર ઘર્ષણ પણ ટાળી શકાય. હાલમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે પહોંચી ગયા છે. લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. બેરિકેડિંગ મૂકવામાં આવ્યું છે. પોલીસને સમજાવટ ચાલી રહી છે. લોકોને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે ભાજપના કાર્યકર્તાઓ, જે ભાજપના યુવા નેતાઓ છે, તેઓ આ વિરોધ પ્રદર્શનમાં હાલમાં જોડાયા. અમદાવાદથી સમાચાર. ભાજપના કાર્યક્રમને લઈ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પોલીસનો ખડકલો. કોંગ્રેસ નેતૃત્વ દ્વારા વંદે માતરમના અપમાનના વિરોધમાં બીજેપીની કેન્ડલ માર્ચ. બીજેપી યુવા મોરચા દ્વારા અમદાવાદમાં કેન્ડલ માર્ચનું આયોજન. પાલડી 4 રસ્તાથી કોંગ્રેસ કાર્યાલય સુધીનું કેન્ડલ માર્ચનું આયોજન. અમદાવાદ શહેર બીજેપી અને યુવા મોરચાના હોદ્દેદારો, પદાધિકારીઓ જોડાશે કેન્ડલ માર્ચમાં. બીજેપીની કોંગ્રેસ કાર્યાલય નજીક કેન્ડલ માર્ચને લઈને કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. કોંગ્રેસ કાર્યાલય તરફ જતા રોડ પર બેરિકેડિંગ કરી રોડ બંધ કરાયો.
કોંગ્રેસ કાર્યાલય બહાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. લાઈવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. કોંગ્રેસ કાર્યાલય સુધી કોઈ પણ ન પહોંચી શકે તે માટેનો પ્રયાસ પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે, જેથી આવનાર સમયની અંદર ઘર્ષણ પણ ટાળી શકાય. હાલમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે પહોંચી ગયા છે. લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. બેરિકેડિંગ મૂકવામાં આવ્યું છે, પોલીસને સમજાવટ ચાલી રહી છે, લોકોને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે ભાજપના કાર્યકર્તાઓ, જે ભાજપના યુવા નેતાઓ છે, તેઓ આ વિરોધ પ્રદર્શનમાં હાલમાં જોડાયા હોવાની જાણકારી છે. પાલડી 4 રસ્તા પાસે કોંગ્રેસનું જે કાર્યાલય આવેલું છે, આ પહેલા પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો જ્યારે સામસામે થયા હતા ત્યારે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ થોડી ખરાબ થઈ હોવાનું ધ્યાનમાં રાખીને અત્યારથી જ અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસ તરફથી આ પગલાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રયાસ પૂરેપૂરા કરવામાં આવશે, જેથી આ ભાજપના કાર્યકર્તાઓ, યુવા નેતાઓને સમજાવી અને પાછળ મોકલવામાં આવે. હાલમાં ભાજપ નેતાઓ અને જે કાર્યકર્તાઓ આવ્યા છે તેઓ કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે. વંદે માતરમના અપમાનની સાથે વંદે માતરમમાં કેમ ગાવામાં કોંગ્રેસની શરમ આવી રહી છે, આ તમામ સવાલોની સાથે ભાજપના કાર્યકર્તાઓ ત્યાં આગળ પહોંચ્યા છે. રાજકીય રંગ જે છે તે વંદે માતરમને લઈને હવે જોવા મળી રહ્યો છે. એ સમયની જે વાત છે કે જ્યારે ગઈકાલના દ્રશ્યો અમે પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વંદે માતરમ જ્યારે વાગી રહ્યું હતું એ દરમિયાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની જે પ્રતિક્રિયાઓ હતી, જે તેઓ વાત કરી રહ્યા હતા, તેને લઈને ભાજપ તરફથી એ વાત કરવામાં આવી કે વંદે માતરમ નું અપમાન કરવામાં આવ્યું છે, જાણી જોઈને અપમાન કરવામાં આવ્યું છે. તેઓ નથી ઈચ્છતા કે આ વંદે માતરમ વાગે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને હવે તેના વિરુદ્ધમાં જ આ રેલી જે છે તે પહોંચી છે.